સવાર સવારના જ વરસાદનું આગમન થઈ ગયું છે. જો હવે આજે આપ મંડે છે અને આપને મંદિરે જવાનું છે, તો કેવી રીતના જવાશે? જો સવાર સવારના જ આવી ગયો વરસાદ. પાછી આજે 14 બી છે, તો બે ઠેકાણે જવાનું છે આપને. જો કે હું સવારના ઉઠી ત્યારે આલી સાઈડ અંધાર હતી બહુ જ બધી, એટલે અહીંયા બી હતી પણ અહીંયા કને ઘણી જ હતી. તો વરસાદ આવી ગઈ એટલી વારમાં. જો કે બધું એક થઈ ગયું એ ઉપર. તો આલી સાઈડ બધું મસ્ત ખોલું થઈ ગયું છે. બધું અંદર આલી સાઈડથી આલી સાઈડ પહોંચી ગઈ છે. જો કે આયરી છે ને, હવે આલી સાઈડ વરસાદ હશે. અહીંયા કને ખાલી ફિકટનું થોડુંક પાણી ફગાવીને હાલી ગયું, બધું ભીંજાડી ગયું. અને આપણું ડ્રેગન ફ્રૂટ જો મસ્ત થઈ ગયું છે, પિંક પિંક. અને આમાં ફળ બી થાય છે હવે. જો મસ્ત થયા છે. હવે આ થોડાક ને યલો યલો થશે ને તો અહીંયાને ઉતારવાના આવે. હજી તો ગ્રીન છે. ઘણા બધા થયા એ અંદર, એ બીજા દેખાતા નથી એવડા. અંદર જે પાછળમાં ઉપર હોય પાછળ એ બહુ મોટું થઈ ગયું. તો આને ને કૃષ્ણ ફળ કહેવાય. હે મમ્મી? હજી ઘણા બધા નામ એ આના. આયરું એક આનો એને જ્યુસ બને, જ્યુસ. અમે ને કાલે એક વિડીયો જોયો. અમે કાલે આનો વિડીયો જોયો ને, એમાં હતું કે આનું જ્યુસ બને. એટલે હવે આપે ને જ્યાં યલો થશે ને ત્યાં આપણે બનાવશું. કેવું બને પછી હું તમને કહીશ. એ ક્યાંક અને હે ક્યાંક કંઈક થયા કંઈક. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે મંડે છે, તો અત્યારે હું લોટી લેવા જાઉં છું. જો કે સંકરી ચડાવવાની હોય ને, તો એના માટે ગાયનું દૂધ ખપે. આમ તો બાજુમાંથી મળી જાય, પણ એની ગાય હમણાં દોવા નથી આપતી. તો અહીંયા બાજુમાં થોડુંક દૂર રહે ને ત્યાં લેવા આવું છું. કેમ કે અહીંયા હું કોઈ દિવસ નથી આવી, ત્યાં બાજુમાંથી જ લઈ આપે. પણ આજે અહીંયા કને લઈ, હવે એ લોકો આપશે કે નહીં જોઈ. તો આપણે અહીંયા જવાનું છે આ ઘરે. તો હું લઈ લીધું. હવે હું છું, શરમ આવે મને યાર. તો ફાઇનલી આપણે દૂધ મળી ગયું છે. જોકે એને આખું ભરી દીધું, હું ના પાડી હતી તો બી. કેમ કે પછી લઈ જાઉં તો આમ થાય, જો થાય છે ને એવી રીતના થાય. એક તો રસ્તામાં પાણી પડ્યું છે, અને હવે તડકો બી નીકળ્યો. વરસાદ આવડો આવી ગયો ને, હવે તડકો આવ્યો. વાહ! તો મસ્તથી દર્શન કરી લીધા છે આપણે. અમે આવ્યા ત્યારે કોઈ નહોતું, હવે ઘણા બધા આવી ગયા. તો મમ્મી અહીંયા કને બીલીપત્ર લે છે, કેમ કે ઘરે આપણે ચડાવવાનું હોય ને ભગવાનને, એટલા માટે. તો હવે લઈ લીધું છે. ચલો જઈએ.
રાખી દો આમાં. ચલો મસ્તથી તડકો થઈ ગયો. હવે જો કે પહેલાં વરસાદ આવી તડકો થઈ ગયો વાટકા. તો અમે શંકરના મંદિરે જઈને આવી ગયા, પણ હવે અમે સતીમાએ જવાના હતા, પણ વરસાદ આવી ગઈ એટલે અમે વળી ફરી હતી. જોકે થોડીક વાર બંધ થઈ હતી, તડકો બી સરસ થઈ ગયો હતો અને પાછી વરસાદ આવી ગઈ. આજે જો 2 દિવસ મસ્ત તડકા થઈ ગયા અને વળી પાછો વરસાદ આવી ગઈ. તો હવે જ્યારે વરસાદ બંધ થશે ને ત્યારે જશું અમે. તો પેલું જમવાનું બનાવી લઈ, કેમ કે એને લેટ થઈ ગયું હોય ને એટલા માટે. તો જમવાનું બનાવી લઈને પછી એવું હશે તો જઈ આવશે, કામ મમ્મી ને પપ્પા બે જઈ આવશે, હું નહીં જાઉં તો. તો એકદમ ફૂલ વરસાદ આવી ગઈ. જો કે આવા વરસાદમાં જઈ ના શકાય. તો અહીંયા કને બેઠા છે બધા, બે અહીંયા બેઠા છે. મમ્મી હજી દર્શન કરે છે અને બીજા બી આવી ગયા. તો ગાઈસ વરસાદ ચાલુ હોય ને અમે લોકો ઘરે જઈ રહ્યા. પાછળ વાડીની વાતો થઈ રહ્યું કે ભૂતડી પડી છે ને તલ પડ્યા છે ને આ છે ને એ બધી વાતો કરે છે. અને ઓછીતાનો વરસાદ આવી ગયો. જો વાઈ કરે રહ્યા પાછળ આવી છે. હું જલ્દી પહોંચી જઈ, કેમ કે એને વરસાદ આવી રહી એટલા માટે. એટલે થોડુંક સ્લો થઈ હોય કરીને નીકળી જાય, ના તો પછી વળી ફૂલ આવી જશે તો વળી રહી જશો એટલા માટે. હવે આખો દિવસ હમણાં ભલે આવી, રાતે ના આવી ગમે, કેમ કે આજે શરદ પૂનમ છે એટલા માટે. તો વળી રાતે રમવા નહીં મળે જો રાતે આવશે તો. એટલે હમણાં ભલે જેટલી આવી હોય ફૂલ ભલે આવી જાય, પણ રાતે ના આવી જોઈએ, તો નકર રમવા નહીં મળે આપને, કેમ કે રમવું જ છે શરદ પૂનમ. ચલો જલ્દી પહોંચી જાય ઘરે. આ છોકરો બરફ ખાય છે, બરફ. આ જુઓ ખાવાની ચીજ છે બરફ. બીજો છોકરો ત્યાં બેઠો છે. ये दोनों तीसरा बच्चा गुम हो चुका है, अभी यहाँ पे नहीं है. और यहाँ पे ये देखो क्या हो रहा है, टीवी देख रहे हैं चीकू बंटी. આ ને તે આ બિલાડીને બિચારીને ને તે વાટી નાખી, મુકતી નથી. બધું રેડી કરી લીધું છે, પ્રસાદીના દીવાને એ. તો હવે જાઉં છું, કેમ કે મમ્મી નથી આવ્યા, તો શ્રીયાને એ બી ટ્યુશનથી નથી આવ્યું, તો મારી ફ્રેન્ડ હાલેરી મારા ભેગી. તો અમે બે જશું હવે. ચલો લેટ્સ ગો. તો પૂનમનો ચાંદ અહીંયાથી દેખાય છે. જો કેવો સરસ લાગી રહ્યો છે, મસ્ત. ઉપરથી સરસ દેખાશે. આ તો હું આપણા આંગણામાંથી જોઉં છું. જો કે આ ઝાડે એટલે આ ડાવેરા જો કે સરસ લાગે છે, બહુ જ મસ્ત. આનમાં એવડું કેપ્ચર નથી થતો સરસ, પણ આમ રિયલ જોવામાં સરસ લાગે છે. ઉપરથી બતાવું ઉપર કેવું લાગે રહ્યું. આજે રોડ લાઇટું નથી લાગ્યું, જો કે અંધારું પડ્યું છે પૂરેપૂરું. અને જે બી આ પ્રકાશ દેખાડો ને એ બધો એનો પ્રકાશ છે ચાંદાનો. જો કે એવું લાગે કે હજી અજવાળું હોય, જો કે અજવાળું નથી, અંધારું. જો આલી સાઈડ ખબર પડશે, આ સાઈડ છે ને અંધારું હોય પૂરેપૂરું. અહીંયા કને જેટલો પ્રકાશ છે ને બધું અહીંયા કને મસ્ત લાગે છે બહુ જ. જો કે આમાં કેમેરામાં એટલી ખબર નથી પડતી જેટલી રિયલમાં જોવામાં ખબર પડે રહી એટલી. તો અમે થઈ ગયા છીએ રેડી, અને જૈનજી સમાજમાં જે કે બધા વ્હાઈટ પહેરે ને ત્યારે મેં બ્લેક પહેરી. મેં જે કે હું વ્હાઈટ કપડાં જ પહેર્યા હતા, પછી હું ચેન્જ કરી રાખ્યા, બ્લેક કપડાં પહેરી રાખ્યા. પહેલાં વ્હાઈટ જ પહેર્યા હતા. મને અનકમ્ફર્ટેબલ લાગતું હતું, એટલે પછી મમ્મી મને કંઈક બધું વઢ્યું કે વ્હાઈટ કપડાં પહેરાય ને તું બ્લેક પહેરો રહી ને આવ ને ઓ લાઇટ કલર પહેરાય રે. પણ વાંધો નહીં હવે.
મેળવી શકશો. તો અમારી નાસ્તામાં છે સેવ ખમણી. એકમનો ચાંદ પૂનમ પતી ગઈ.